Welcome to my India's only free education channel. Kindly subscribe, like and share to the needed one. જો ઉપરની PNF એક્સરસાઇઝ આપણે જે કરીએ આ અહીંયાથી બહાર લઈ જવાનું અને તમારે ક્યાં તક તમારા તાળાને નાંગીઓને બરાબર. ચાલો અહીંયા આ બાજુના હિપથી ચાલુ કરવાનું. એક હાથ કોણી ઉપર, બીજો હાથ પંજા ઉપર જવાનું. આમાં સ્પાસિસિટી નથી પણ ઇનકોર્ડિનેશન છે. ઇનકોર્ડિનેશનને બી રોટેશનલ કોમ્પાઉન્ડ આપવાનું, તેનાથી રિજિડિટી ઓછી થાય ફરી અને એટેક્સિક પ્રોબ્લેમ બી ઓછો થાય. ફરી ઉપર 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 ધક્કો મારો. હા, વેરી ગુડ. હાથ આપણે એલ્બો પર છે, બીજો હાથ ઉપર છે. ડોસમ ઓફ ધ હેન્ડ અને ફિંગર. પછી ધક્કો મારવાનું, પુશ કરવાનું. મેઇન પુશ કરવાનું છે અહીંયાથી હાથના કોમ્પોનન્ટને પાછળની બાજુ લઈ જતી વખતે ધક્કો મારવાનો છે અહીંયા. યસ, બીજો હાથ ખાલી અહીંયા સપોર્ટ કરશે. એમાં સ્પાસિસિટી નથી પણ ઇનકોર્ડિનેશન છે. તેના માટે પણ આ પેટર્ન યુઝ થશે. ફરી ઉપર જઈને બહાર લઈ જાઓ, ધક્કો મારો નીચે સુધી ધક્કો મારો. મારો 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 મારો. યસ. ફરી આ થાપાથી સ્ટાર્ટ કરી બહાર લઈ જાઓ, ધક્કો મારો. આપણે બધું રેઝિસ્ટન્સ અહીંયા જ આપવાનું છે. હા, ડોર્સમ ઓફ ધ હેન્ડમાં એક્સટેન્શનની મુવમેન્ટમાં ફ્રીસ્ટ અને ફિંગર એક્સટેન્શન કરે એમાં રેઝિસ્ટ કરવાનું. ફરી અહીંયાથી સ્ટાર્ટ કરો, બહાર લઈ જાઓ, ધક્કો મારો ધક્કો મારો ધક્કો મારો ધક્કો મારો. પહેલી પદ્ધતિ. Thank you for watching. Please give your comments and feedback. Stay tuned for more upcoming new videos.